નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ મશાલ રેલી યોજવામાં આવી હતી। વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના 9 ચલો એટલે કે 9 જિલ્લા, જેમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, સોનગઢ, નર્મદા, ડાંગ આ બધા જિલ્લાઓના બાળકોને ત્રિદિવસીય ખેલકૂદ મહોત્સવનું આયોજન વડોદરા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં 2300 જેટલી એકલ વિદ્યાલયો આદિવાસી વિસ્તારમાં ચાલી રહી છે, તેના દ્વારા તેના બાળકોને વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, કબડ્ડી, યોગા, ઊંચી કૂદ, લાંબી કૂદ આ સૌ રમતો સ્પર્ધાત્મક રીતે આવતીકાલે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે। તેના ઉદ્ઘાટન સમારોહમાં આવતીકાલે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર ઉપસ્થિત રહેશે, સાથે વનબંધુ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે। ત્યારે તેના ઉપલક્ષમાં આજ રોજ મશાલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો જોડાયા હતા। વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના 9 અંચલો એટલે કે 9 જિલ્લા, જેમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, સોનગઢ, નર્મદા, ડાંગ આ બધા જ જિલ્લાઓના બાળકોનો ત્રિદિવસીય ખેલકૂદ મહોત્સવનું આયોજન વડોદરા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા ચેપ્ટર જે માનનીય ત્રિભુવનદાસજી કાબરા આર કાબેલના CMD છે, જેમના પ્રમુખ પદ અધ્યક્ષ પદ હેઠળ આ ચેપ્ટર ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 2300 જેટલી એકલ વિદ્યાલયો આદિવાસી દૂર સુદૂર વિસ્તારોમાં ચાલી રહી છે, તેના દ્વારા તેના બાળકોને અહીં વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, કબડ્ડી, યોગા, ઊંચી કૂદ, લાંબી કૂદ આ સૌ રમતો સ્પર્ધાત્મક રીતે આવતીકાલે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમાશે। આવતીકાલે ઉદ્ઘાટન સમારોહમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરજી પધારવાના છે, સાથે આ વનબંધુ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। આ ખેલકૂદ મહોત્સવમાં આ બાળકો આપણે જોયા કે એકદમ વનવાસી વિસ્તારના બાળકો, આપણે એને મહાનગર દ્વારા આ બધી સગવડો આપી અને સારી રીતે લોકો ખેલકૂદ કરે એવી અપેક્ષાએ અને આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી ભાવનાથી અમે આ ખેલકૂદ મહોત્સવ કરી રહ્યા છીએ। કાલે સવારે 9:30 વાગે એનો ઉદ્ઘાટન સમારોહ છે અને પછી બધી રમતો ચાલુ થશે અને પરમ દિવસે 11:30 વાગે એનો સમાપન કાર્યક્રમ છે। આજે આ ફક્ત એક મશાલ માર્ચ જેને કહેવાય, એ કોઈપણ ખેલકૂદમાં મશાલ એક સંભાગ દ્વારા બીજા સંભાગને આપવાની હોય એ મશાલ હેન્ડઓવર થઈ છે અને એક જાગૃતિના ભાગરૂપે આ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી બધા અંચલો પોતાના ટી-શર્ટમાં એ લઈને માર્ચ પાસ કરી રહ્યા છે। ખેલ કાલથી શરૂ થશે। મારું નામ કેતન પટેલ છે, હું સંગઠન મંત્રી છું।